હળવદના શક્તિસાગર ડેમની દિવાલ કોન્ટ્રાક્ટર દ્વારા ક્ષતિગ્રસ્ત કરવામાં આવી। દિવાલ સમારકામ કરવા આવેલા કોન્ટ્રાક્ટરે વધુ એક દિવાલ તોડી પાડી। બ્રાહ્મણી ડેમ 2 ની દિવાલ ક્ષતિગ્રસ્ત કરીને કોન્ટ્રાક્ટરે તોડી નાખી અને 14 લાખના ખર્ચે ક્ષતિગ્રસ્ત દિવાલનું સમારકામ થઈ રહ્યું છે અને દિવાલ તોડી પાડવાની કોણે પરવાનગી આપી, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। સુપરવિઝન વગર થતી સમારકામ કામગીરી જે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી કરવામાં આવે છે। હળવદ પાસે બ્રાહ્મણી ડેમ આવેલો છે અને ત્યાં કોન્ટ્રાક્ટરે વધુ એક દિવાલ તોડી પાડી। સવાલ એ છે કે કોની પરવાનગીથી આ દિવાલ તેણે તોડી પાડી છે। સુપરવિઝન વગર આ સમારકામની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી અત્યારે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સ્પષ્ટ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એ દિવાલ તોડી નાખવામાં આવી છે। શક્તિસાગર ડેમની દિવાલ કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પડાઈ। સમારકામ કરવા આવેલા કોન્ટ્રાક્ટરે વધુ એક દિવાલ પોતે જાતે જે દિવાલને નુકસાન કર્યું છે, ક્ષતિગ્રસ્ત કરી છે। બ્રાહ્મણી ડેમ 2 ની દિવાલ એ ક્ષતિગ્રસ્ત કરી તો શક્તિસાગર ડેમની દિવાલ ક્ષતિગ્રસ્ત કરી। 14 લાખના ખર્ચે દિવાલનું સમારકામ થઈ રહ્યું છે। સુપરવિઝનના નામે કોઈ અધિકારી ત્યાં હાજર નથી, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર ઉપર છોડી દેવામાં આવ્યું છે કે સમજી લેશે કેવી રીતે કામ કરવાનું છે। અધિકારી શું કરી રહ્યા છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે। જ્યારે પણ આવી કોઈ કામગીરી થતી હોય ત્યારે સુપરવિઝન હોય છે, અધિકારીઓ એ સ્થળ મુલાકાત લેતા હોય છે, પણ જે રીતના વિડીયો સામે આવ્યા છે અને જે રીતે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે આવી છે તેને લઈને અધિકારીઓના કામ પર સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે સમારકામ કરવા આવેલા કોન્ટ્રાક્ટરે વધુ એક દિવાલ તોડી પાડી। કોની પરવાનગીથી આ દિવાલ તોડી પડાઈ, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। કારણ કે ત્યાં કોઈ અધિકારી તો હાજર નથી। શું તેમને કોઈએ કહ્યું હતું કે આ દિવાલ તોડી પાડવાની છે અને કોઈએ લેખિતમાં આપ્યું હતું કે આ દિવાલ તોડી પાડવાની છે? ત્યારે સવાલો ઘણા થઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે થાય છે।